સૌરાષ્ટ્રની સૌથી મોટી અને સુવિધાઓથી સંપન્ન તથા બાળકો માટેની રાજકોટ સ્થિત સ્પેશિયાલિસ્ટ ઝનાના હોસ્પિટલે સગર્ભા માતા અને બાળક માટે આશીર્વાદરૂપ બની રહી છે। ત્યારે કુદરતી પરિસ્થિતિઓનો સામનો કરી બાળકોને જીવનદાન આપ્યાના કિસ્સા પણ સામે આવ્યા છે। એવા એક કિસ્સામાં વાંકાનેરના દંપતીએ કુદરતની મહેરથી ઘરે એક સાથે 3 પારણા બંધાયા, પરંતુ અધૂરા માસે જન્મેલા હોવાથી લઘુત્તમ વજનના અભાવે બાળકો પર મોતની છાયા મંડરાઈ રહી હતી। એક તરફ કુદરતે આપેલી ખુશી તો બીજી તરફ માતા અને પરિવારને પોતાના 3 બાળકોને ગુમાવી દેવાની ચિંતા છવાઈ ગઈ હતી। પૂરતી સારવાર ન મળે તો બાળકોને ગુમાવી દેવાની ચિંતા હતી। ગરીબ દંપતી પોતાના બાળકોને અંતે ઝનાના હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને 31 માર્ચે જન્મેલા આ બાળકોને આજે 45 દિવસની લાંબી સારવાર બાદ ડિસ્ચાર્જ આપતા 3ને જીવનદાન મળ્યાના હરખભેર સાથે પરિવાર અને ઝનાના હોસ્પિટલના સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટ સિવિલ હોસ્પિટલનું અંતર્ગત જે જનાના હોસ્પિટલ છે આ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી જનાના હોસ્પિટલ છે અને આ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે તરત જ આમાં સારવાર ચાલુ થઈ ગયું અને અત્યારે તાજેતરમાં હાલમાં એક એવું કેસ પણ આવ્યું છે જે વાંકાનેરનું દંપતીનું એક સાથે 3 બાળકોનું જન્મ થયું જેનું ટ્રિપલેટ કહેવાય અને આ જે એક સાથે 3 બાળકોનું જન્મ થાય આ આખા ભારતમાં બહુ રેર કન્ડિશન હોય અને જ્યારે આ 3 બાળકો થાય અમુમન એવી પરિસ્થિતિ બને કે આમાંથી 1 અથવા 2નું તો ડેથ થઈ જ જાય। પણ અત્યારે જે વાંકાનેરમાં જે 3 બાળકોનું જન્મ થયું આ બાળકોનું જ્યારે 3 બાળકનું એક સાથે જન્મ થાય તો ઓટોમેટિકલી જે આમાં જે પ્લેસેન્ટા છે આમાં જે બધું છે આનું જે ન્યુટ્રિશન મળે આ બધામાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય એટલે ઓટોમેટિકલી આ 3 બાળકોનું વજન ઓછી થઈ જાય। એટલે અત્યારે જે 3 બાળકોનું જન્મ થયું આનું વજન બહુ ઓછું હતું 1.5 કિલોથી નીચે એટલે આ હાઈ રિસ્ક બેબી કહીએ। ત્યારે આ દંપતીનું ખ્યાલ આવ્યું કે મારે જનાના હોસ્પિટલમાં જવાનું છે એટલે આવીને જનાના હોસ્પિટલમાં દાખલ થઈ ગયું। જ્યારે આ 3 જે બાળકો છે બાળકોમાં સૌથી વધારે જે માઇલસ્ટોન છે આનું વજન વધવું જોઈએ પણ વજન બહુ ઓછું હતું એટલે આ બાળકોનું પહેલા વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે જનાના હોસ્પિટલ છે આમાં જે ખાસ કરીને પેડિયાટ્રિક વિભાગ છે આનું જે પ્રોટોકોલ છે સારવારનું આ સારવારનું પ્રોટોકોલ એમ્સ અમદાવાદ એમ્સ દિલ્હી જે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ છે આનું પ્રોટોકોલ મુજબ સારવાર થાય છે। ત્યાં જેવી રીતે એન્ટીબાયોટિક ત્યાંની જેવી રીતે પ્રોટોકોલ હોય એવી રીતે ત્યાં સારવાર આપવામાં આવે છે એટલે આ સારવાર આ પ્રોટોકોલ મુજબ ત્યાં સારવાર ચાલુ થયું 45 દિવસ સુધી એટલે 45 ડેઝ સુધી સારવાર ચાલ્યું। આમાં અમુક સ્ટેપ આવ્યું પહેલા વેન્ટિલેટર હતું પછી વેન્ટિલેટરથી નાનું મશીન ઉપર આવ્યું અને દરેક બાળકોનું સારવાર બહુ સરસ મજાનું જે આપનું પીડીયુ ટીમ છે જે જનાના હોસ્પિટલનું ટીમ છે જે પેડિયાટ્રિક્સ વિભાગનું ટીમ છે આમાં એચઓડી થી લઈને જે બધા પ્રાધ્યાપકો છે સહપ્રાધ્યાપકો છે મદદનીશ પ્રાધ્યાપકો છે પછી મેડિકલ ઓફિસરો છે નર્સિંગ સ્ટાફ છે વર્ગ 4 છે પેરામેડિકલ સ્ટાફ છે અને આશાબેન બધા જે છે બધા એવી સરસ મજાનું કામગીરી કર્યું કે આ જે આપનું કહી શકીએ કે અભૂતપૂર્વ ઘટના જે અવિશ્વસનીય ઘટના હોય એવી રીતે 3 બાળકોને બચાવવામાં આવ્યું અને 3 બાળકોનું ડિસ્ચાર્જ 45 દિવસ પછી એક સાથે કરવામાં આવ્યું એટલે આ દંપતી બહુ ખુશ છે અને હું આ માટે પહેલાં તો જે સરકારશ્રી છે ગુજરાત સરકારશ્રીને સ્ટેટ ગવર્મેન્ટને ધન્યવાદ આપું છું કે એટલું બધું સુવિધા આપના સિવિલ હોસ્પિટલને આપ્યું છે। આમાં દવાથી લઈને બધી સુવિધા આપની પાસે અવેલેબલ છે એટલે આ આપનું પોસિબલ થયું। પછી હું ટીમ જનાના હોસ્પિટલ ખાસ કરીને જે પેડિયાટ્રિક વિભાગનું ટીમ છે આનું હું ધન્યવાદ આપું છું કે એવું સરસ મજાનું ફેમિલી જે બી કામ કરતા હોય આપના બાળક હોય એવી રીતે કામ કરતા હોય આ બધું બચાવવામાં આવ્યું અને હું બધી આપને અત્યારે વિનંતી કરું છું જાહેર જનતાને કે કોઈ પણ પરિસ્થિતિ આવે આ જનાના હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે। સરકાર ઓલમોસ્ટ ઓલ દવા એટલે કોઈ પણ દવા એવું નહીં હોય કે દવા નહીં આપે ઓક્સિજનની સુવિધા છે વેન્ટિલેટરની સુવિધા છે એક્સપર્ટ ડૉક્ટર છે નર્સિંગ સ્ટાફ એક્સપિરિયન્સ છે એટલે કોઈ પણ પરિસ્થિતિ આવે એવી પરિસ્થિતિ એક આપના પાસે દૃષ્ટાંત માટે છે એટલે આ ઉદાહરણ સ્વરૂપ આપને જોઈએ તો કોઈ પણ પરિસ્થિતિમાં આપના આ કામનું આગળ વધારવાનું કૃત સંકલ્પ છીએ અને 0 રેફરલ પોલિસી સાથે એટલે 0 રેફરલ પોલિસીનું મતલબ એવું થયું કે કોઈ પણ સગર્ભા માતાઓ આવે અથવા કોઈ આવે તો આપનું સારવાર ત્યાં જ કરીએ આપના પાસે બધી ટીમ તૈયાર છે। આ 0 રેફરલ પોલિસી સાથે જનાના હોસ્પિટલ અને પીડીયુ ટીમ આગળ વધી રહ્યા છે।